કેટલીક દૂધઘરની, અને દૂધઘરની અંદર તો અનેક પ્રકાર આવે. આપણે ખાલી અંશકડીની વાત કરીએ, મેદાની તમે બનાવો છો તો એની અંદર અમે બહુ નાના હતા ત્યારે અમને એવું બતાવે કે આજ મેદા એનો એક રોટલો કર્યો તો એને, અથવા તો નાની કરી અને મઠડી સિદ્ધ કરી, એના જ શક્કરપારા, એને જ પાછું મોટા ઓલાને તોડી અને એને એટલે તળી અને તોડીને પછી એનો શું કહેવાય જે લાડુ થાય એનું નામ તમે બધા વધારે ખ્યાલ છે. એટલે હવે મેં આ બધી મને ખબર પડે નહીં એટલે મેદાની બધી 10-12 વસ્તુ બધી બનાવી. એ કે બધી આ બાજુ રાખો, આ બાજુ ચણાના લોટની, આ બાજુ જાડા લોટની, આ બાજુ ઝીણા લોટની, આ બધી સામગ્રી થાય કે નહીં? એમાં જેટલી જાડા લોટની છે એનો પ્રકાર એક થઈ ગયો, ઝીણા લોટનું અલગ થઈ ગયું, મેદાનું અલગ થઈ ગયું. એમ જે વસ્તુઓ અલગ અલગ કરવામાં આવી, એ જે બધા પ્રકાર અલગ અલગ કરવામાં આવ્યા એ બધા પ્રકરણ એક સરખા હોય. જેની અંદર એક સાધારણ વાત કરું, 7મા સ્કંધની અંદર ઊતી લીલા આવે, એમાં એક અસદ વાસનાનું પ્રકરણ આવે. એના 5 અધ્યાયોની અંદર આપણને અસદ વાસના એ દેખાઈ આવ્યા મૂડીને કે જો આમાં આ છે. જેમ મેદાની 5 અલગ અલગ સામગ્રી હોય અને આપણને ખ્યાલ આવે જો આની અંદર આ મેદો છે, આમાં પણ મેદો છે, આમાં પણ મેદો છે. 5 અધ્યાય સદવાસના હોય તો એની અંદર સદવાસના કઈ રીતે છે એ દેખાઈ આવે. એટલે એક જેવું એક જ પ્રકારની બધી વસ્તુ હોય એને પ્રકરણ કહેવાય. એમ પહેલા સ્કંધની અંદર એક હીનાધિકારનું પ્રકરણ હોય, પછી મધ્યમ અધિકારનું પ્રકરણ હોય, પછી ઉત્તમ અધિકારનું પ્રકરણ હોય. તો એની અંદર હીનાધિકાર શા માટે ક્યાં સુધી ચાલ્યો, ક્યાં સુધી મધ્યમ અધિકાર ચાલ્યો, આપણને ખ્યાલ આવવો જોઈએ ને. બહેનોને બધાને ખબર પડી જાય કે નહીં કે આ બધું ચણાના લોટની સામગ્રી છે, ખ્યાલ આવે કે નહીં? આ જેણે બનાવી, જેણે સિદ્ધ કર્યું એને તો ખ્યાલ આવે, અથવા તો જે પ્રસાદ લેવામાં નિપુણ હોય એને ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું છે रसास्वाद कुशल, हिंदी में उसके लिए शब्द है चटोरा, गुजराती में चाटुकड़ो शू कहेवाय મને ખબર નથી. એમ પણ એને ખબર પડે કે દૂર આપણે આમ તો જે અંદર સામગ્રી થતી હોય તો આપણે જઈએ નહીં, પણ છતાંય સામગ્રીમાં કઢીનો વઘાર થાય તો એને ખબર પડી જાય. એમ જે તે જ્ઞાતા હોય એને ખબર પડે. એમ મહાપ્રભુજીને તે સમજાયું, અને એ બધું જ સમજાયું. શું મહાપ્રભુજી તો સ્વયં આની માટે જ આપશ્રીનું પ્રાગટ્ય છે. આપણે શ્રી સુબોધનીજીના મંગલાચરણો છે એના બધા શ્લોકો જોઈએ તો એમાં ખ્યાલ આવશે. મહાપ્રભુજી સ્વયં કહે છે કે આના માટે જ મારું પ્રાગટ્ય છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નૈક્ષમઃ વૈશ્વાનરાત વાક્પતે. આ મહાપ્રભુજી સ્વયં કહેલું છે. તો આ બધા પ્રકાર છે જ્યાં, એટલે આટલાથી આટલા અધ્યાય એનું આ એક ગ્રુપ અથવા બંચ, આટલાથી આટલા અધ્યાય એને પ્રકરણ કહેવાય. એટલે પહેલા તો શાસ્ત્રની અંદર સ્કંધની અંદર પ્રકરણ, અને પ્રકરણની અંદર બધા અધ્યાયો. આટલું સમજાય છે ને કે કઠિન પડે છે થોડું? તો સ્ટોરી કહું, એ પણ કહીશું. એ કહેવા માટે જ મને બોલાવ્યો હતો, મને એ પણ કરીશું. તો આ અધ્યાયો જે છે એ અધ્યાયો પણ આપણને આખા અધ્યાયની, તો આ અધ્યાયમાં શું છે એ તો સમજાવવું જોઈએ. મહાપ્રભુજીએ જે અત્યંત સાધારણ મતીવાળા આપણા જેવા પામર છે એ લોકોને સમજાય એના માટે શું કહ્યું? આ શ્લોકથી આ શ્લોક સુધીની અંદર આની વાત કરી.
ભક્તિની વાત કરી, આ શ્લોકથી આ શ્લોક સુધીમાં યોગની વાત કરી. આખા અધ્યાયોની અંદર પણ આ રીતના વિભાગ પણ પાડ્યા. આ શ્લોકથી આ શ્લોકની અંદર દેવકીજીએ સ્તુતિ કરી, અથવા તો આ શ્લોકથી આ શ્લોકમાં કપિલ ભગવાને દેવહૂતિ માતાને આ વસ્તુ કહી, આટલાથી આટલામાં આ કહી, એમ શ્લોકો અધ્યાયોની અંદર જ આ અધ્યાયનો અર્થ કરતા કરતા આ વાત આપણને સમજાવી. એટલે હું ફરી પાછી આપ સૌની સાથે હું એક વાત રિપીટ કરાવડાવીશ, આપ સૌ બોલવાનું છે. ભાગવતાર્થ પ્રકરણની અંદર જે 4 અર્થ કહેલા છે બધાએ બોલવાના છે. હા, સૌથી પહેલા તો આ ભાગવત નામના શાસ્ત્રનો અર્થ, એટલે બોલો શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ. બરોબર બેઠો? એટલે ભાગવતનો મુખ્ય અર્થ શું છે? એનો અર્થ છે આનંદ રૂપ હરિની લીલા, એ શાસ્ત્રાર્થ છે. ઓકે, એટલે ભાગવતનો અર્થ છે, શાસ્ત્રનો અર્થ. પછી બીજો અર્થ એની અંદર રહેલું પ્રકરણ, સ્કંધ, એટલે બીજો અર્થ છે એ સ્કંધાર્થ. બીજો અર્થ કયો? પહેલો, બીજો. અરે વાહ વાહ, સરસ, આનંદ આવી ગયો. અને આ બધા સ્કંધોની અંદર પ્રકરણો રહેલા છે, એટલે ત્રીજો અર્થ છે એ પ્રકરણાર્થ છે. અને આ પ્રકરણોની અંદર બધા અધ્યાયો રહેલા છે, એટલે ચોથો અર્થ છે અધ્યાયાર્થ છે. કેટલું ઈઝી છે! તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. બધાને ખબર પડી ગઈ? ના ખબર પડી હોય તો બાજુમાં બેઠેલા માણસને પૂછી લેજો. હા, એટલે મને નહીં પૂછવા આવતા. પૂછી લો, વાંધો નહીં, હમણાં પૂછવું તો હમણાં પૂછી લો. તો કહેવાનો અર્થ એમ છે કે આટલી જો આપણને ખબર ના હોય તો આપણે મહાપ્રભુજીને શું સાંભળ્યું? ખાલી આ તો બધી બહારની વાતો કરીએ છીએ. એમ આપણે એમ દાખલા તરીકે ખબર કે ભાઈ SSC ની અંદર 8 પેપર આવે, એમાં એક ગણિતનું હોય, એક ઇંગ્લિશનું હોય, એક સંસ્કૃતનું હોય, એક સાયન્સ એટલે વિજ્ઞાનનું હોય. આવું બધું ખબર હોય, પણ આપણે કંઈ સાયન્સ થોડી ભણ્યા, આપણે 10માનું હિન્દી, ઇંગ્લિશ, ગણિત થોડી કંઈ ભણ્યા, પણ ખબર તો છે ને. એમ એટલી આપણને ખબર તો હોય, પછી અંદર શું છે એ તો જ્યારે મહાપ્રભુજી કૃપા કરે એમ ધીરે 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 સમજાય. તો આ 4 અર્થ મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ પ્રકરણની અંદર પ્રકટ કર્યા છે. ઠીક છે, યાદ રહે. ગ્રંથનું નામ છે તત્વાર્થ દીપ નિબંધ, જેની અંદર 3 નિબંધ ગ્રંથો આપ્યા. નિબંધની અંદર 3 ગ્રંથો આપ્યા: સર્વનિર્ણય પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. આ 3 પ્રકરણ બતાવ્યા. આ 3 પ્રકરણની અંદર નું જે ચરમ પ્રકરણ એટલે કે શ્રી ભાગવતાર્થ પ્રકરણ છે. આ ભાગવતાર્થ પ્રકરણની અંદર શ્રીમદ ભાગવતના 4 અર્થ કયા અને બીજા 3 અર્થો શ્રી સુબોધિનીજીની અંદર કયા છે. સુબોધિનીજીમાં કયા 3 અર્થ કર્યા? વાક્યનો અર્થ. હવે અધ્યાયની અંદર બધા વાક્યો આવે, વાક્યોની અંદર શબ્દો આવે, શબ્દોને જોડવા વાળા અક્ષરો આવે. એટલે 3 અર્થ ત્યાં કયા? વાક્યનો અર્થ એટલે વાક્યાર્થ, શબ્દનો અર્થ એટલે અને અક્ષરનો અર્થ એટલે મારા વગર કહે તમને આવડી ગયું. તો આ 3 અને પેલા 4 ટોટલ 7 અર્થ થયા. પણ 7માંથી તમે કોઈ પણ અર્થ વાંચતા હો અને ત્યારે તમને આનંદ રૂપ હરિની આ લીલા છે એવું અંદર રિયલાઇઝ થવું જોઈએ, અંદર એવો આનંદ આવવો જોઈએ, એ સમજાવવું જોઈએ.
આનંદરૂપ હરિની લીલા ન લાગે અને આપણને માથું દુખવા લાગે તો સમજી લેવાનું કે આપણને તાવ આવેલો છે. બોલો કૃષ્ણ કનૈયા. એવું બને. બહુ સુંદર મીઠું રસગુલ્લું હોય, ગુલાબજાંબુ હોય, પણ જેને તાવ આવ્યો એને મોઢામાં મૂકો તો એને કડવું જ લાગે, એને મને મજા નથી આવતી. એનો મતલબ એવું નથી કે રસગુલ્લું ખરાબ છે, ગુલાબજાંબુ ખરાબ છે. એને પેંડો પણ કડવો લાગે. આપણને તાવ ચડ્યો હોય એટલે આવું બધું થાય તો કોઈ સારા ડોક્ટરને બતાવવું. આપણને આનંદ ન આવતું હોય તો શું કરવાનું? એના ડોક્ટરને, અહીંયા બિરાજમાન છે, એને બતાવવાનું કે મને આ કયો તાવ છે. એમ એ ક્યાં હે? ભીમ પલાસી આપો ને એક લાઈન ગાઈ લઈએ. એ ભડાકા કરે છે, સરસ, મજા આવે છે. દર્દ કી મારી વન વન ભટકું વૈદ મિલા નહીં કોઈ બીરાતે बीरा की तब पीर मिटेगी वैद सावरियों एरी मैं तुम प्रेम दीवानी मेरो दर्द न जाने को मीरा की प्रभु पीड़ मिटेगी વૈદ સાવરીઓ આવા વૈદ્યના શરણમાં જઈ અને બતાવવાનું કે મારો તાવ ઉતરે તો કંઈક મને આનો રિયલમાં જે ટેસ્ટ છે એ સમજાય. એનો ટેસ્ટ, એનો આનંદ કેમ મને નથી આવતો? कुछ तो ऐसी बात है जो मैं इसका आनंद नहीं ले सकता हूं या नहीं ले सकती हूं. મહાપ્રભુજીએ આ શ્રી ભાગવતાર્થ પ્રકરણ એની વાત કરીએ તો એમાં આ 7 પ્રકારના અર્થ બતાવ્યા અને એમ કહ્યું કે આ જે શાસ્ત્ર છે એનો અર્થ, જે શાસ્ત્રાર્થ વાત કરી, સૌથી પહેલા શાસ્ત્રાર્થની વાત કરી. આ શાસ્ત્રાર્થ 10 પ્રકારનો છે. શાસ્ત્રનો અર્થ કેટલા પ્રકારનો છે? 10 પ્રકારનો. એટલે સ્કંદ કેટલા થયા? અરે કેટલા સ્કંદ થાય? અરે તમે તો બહુ પાક્કા છો. હા, હોરટી હો કે કઈ સમજાયું નહીં? જોની, અરે શાસ્ત્રના અર્થ 10 હોય તો સ્કંદ કેટલા થાય? મને કન્ફ્યુઝ કરી નાખો છો. તો સ્કંદ 12 જ થવા જોઈએ. અરે 10 જ થવા જોઈએ. શાસ્ત્રના અર્થ કેટલા? 10. એટલે સ્કંદ કેટલા થાય? 10. બરોબર, એમ સમજી લો. ઠાકોરજી 10 પ્રકારે લીલા કરે છે. એટલા માટે સ્કંદ કેટલા છે? હા, હવે તમે ખોખારીને બોલ્યા. હવે મને પણ કહેવાની મજા આવે છે. તો બોલે અમે તો એવું સાંભળ્યું છે કે 12 સ્કંદ છે. બોલે હા, પણ એ 12 સ્કંદ એને જો તમારે સમજવા હોય તો સૌથી પહેલા, એટલે 10 સ્કંદ જે છે, 10 લીલાઓ છે, એને જો સમજવી હોય તો એની માટે સૌથી પહેલા તો અધિકાર જોઈએ કે નહીં? આ અધિકાર માટેનો પહેલો સ્કંદ, અને પછી એનું શ્રવણ, સાંગ, અંગ સાથે એનું શ્રવણ કરવું જોઈએ. એના માટેનો
એટલે શ્રવણ એ સાધન છે, એટલે બીજો સ્કંદ સાધન છે. એટલે આ બે હોય તો આગળના 10 જે તમે કહ્યું એ બરોબર છે, પણ એ આગળના 10 સમજાય એમ ટોટલ થઈને તો તમે જે બોલ્યા 12 તે 12 થાય, પરંતુ શાસ્ત્રનો અર્થ 10 પ્રકારે બતાવ્યો. પ્રભુ કેટલા પ્રકારની લીલા કરે? 10 પ્રકારે લીલા કરે. કઈ કઈ પ્રભુની લીલાઓ છે? આવું મેં પૂછ્યું ને એક જગ્યાએ, એને કહ્યું કે ઠાકોરજી માખણ લીલા કરે. પછી એક બેન બોલ્યા રીંગણ લીલા કરે. તો એક બાજુમાં બેન હતા, એને કીધું ભીંડા લીલા. મેં કીધું એવું ના હોય, તો રીંગણ લીલા એટલે ભીંડા લીલા એવું થતું હશે? તમને કઈ ખ્યાલ? એને ખબર જ નહીં. રીંગણ સંસ્કૃત શબ્દ છે, हिंदी में उसको रेंगना कहते हैं. ઠાકોરજી જે ભાખડિયા કરે ને, બાલકૃષ્ણ પ્રભુની લીલા આપણે અહીંયા જ રીંગણ લીલાની વાત થઈ હતી ગયા વર્ષે ચૈત્ર માસમાં, જ્યારે પ્રમાણ નો આનંદ આપણે લેતા હતા, તામસ પ્રમાણ પ્રકરણનો, ત્યારે આપણે એની વાત કરી હતી. તો પ્રિયજનો, આ ઠાકોરજી કયા પ્રકારની લીલાઓ કરે છે? તો માત્ર ને માત્ર ગોવર્ધન ધારણની લીલા, કે રાસ લીલા, ચીરહરણ લીલા, કે માખણ લીલા, નવનીત લીલા, કે રીંગણ લીલા, આ લીલાની વાત નથી. પ્રભુ આ આખું જગત સર્જે, જગતનું સર્જન કરે, બ્રહ્માંડના સર્જન કરે, એ પ્રભુ માટે એક સાધારણ કાર્ય છે. લીલા માત્રથી હજુ તો વિચાર કરે અને ત્યાં તે લોકનું સ્વર્ગ આમ સર્જન થઈ જાય. ભૂરિતિ વ્યાહરત ભૂ અસૃજત વગેરે પ્રમાણો છે. ખાલી ભૂ એમ કહ્યું ભૂરલોક થઈ ગયો, ભૂવા બોલ્યા ભૂવરલોક થઈ ગયો, સુવા એમ બોલ્યા અને સ્વરલોક થઈ ગયો. તો પ્રભુ માટે આપણે એક ઘર કે એક બંગલો કે એક નાની એવી રૂમ પણ બનાવવી હોય તો 2-4 મહિના થાય, પાયાથી ખોદણી કરીને કરો તો તમે. અને પ્રભુને માત્ર અને માત્ર વિચારતાની સાથે થઈ જાય. અન્યાન્ય સંપ્રદાયો એટલે કહેવાતા જેને ધર્મ કે, એવા લોકો એમ કે મારા ભગવાન એને આ 6 દિવસ સુધી કામ કર્યું, આખું જગત બનાવ્યું અને 7મા દિવસે આરામ કર્યો, એટલે બધા આરામ કરવાનો રવિવારે. આપણા ત્યાં તો રવિવારે જો કેવા ખીચો ખીચ ભરાયેલો છે આખો હોલ, આરામ છે જ નહીં. આપણા ઠાકોરજી એને 6 દિવસ કામ કરવું પડે એવું નથી. આપણા ઠાકોરજી વિચાર કરે, સ આઈચ્છત સો કામયત. એને એક વાર કામ ના કરીને આ બધું સર્જન થઈ ગયું. તો જે સર્જન થયું એને કહેવાય સર્ગ લીલા. એટલે અધિકાર પહેલો સ્કંદ, પછી શ્રવણ સાધન બીજો સ્કંદ, અને પછી બધી લીલાઓ શરૂ થાય. ભગવાન આ બધું સર્જન કરે. લીલાના અર્થોને પણ આવતીકાલે જોઈશું, પછી કોઈ વાર જોઈશું. સર્જન કરે, વિશિષ્ટ સર્જન કરે. જે થયેલું છે એને રાખવું, એનું નામ સ્થિતિ. ભાઈ બની તો જાય પણ એને મેન્ટેન કરવું, એનું નામ સ્થિતિ. એ પણ પ્રભુની લીલા છે. એનું પોષણ કરવું, એમાંની વાસનાઓને દૂર કરવી, સજ્જનોના ધર્મ કયા કયા છે એ લોકોમાં સ્થાપવા, ઈશાનું કથા શું છે એ સમજવું, સમજાવવું, અને નિરોધ એટલે સૌનું ચિત્ત પોતાની અંદર કેમ રાખવું, જગતનું વિસ્મરણ થાય અને જગદીશમાં ચિત્ત ચોટે. આ પણ પ્રભુની નિરોધ લીલા છે. આ બધી લીલાઓ પ્રભુ કરે. આ બધી જે 10 લીલાઓ છે, કારણ કે શાસ્ત્રના 10 અર્થો છે એટલે 10 લીલાઓ વાળું આ શ્રીમદ ભાગવત. પરંતુ એમાં આગળના 2 સ્કંદ એટલે અધિકાર અને સાધન શ્રવણ એ બતાવ્યું છે. એમ કુલ 12 સ્કંદ છે. હવે આ દરેકે દરેક સ્કંદના પણ અર્થ કયા, દરેકે દરેક અધ્યાયના પણ અર્થ કયા. આને સમજવા માટે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે સૌથી પ્રથમ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું.
મહાત્મે ઘણી બધી જગ્યાએ કહ્યું, કૌશિતકી સંહિતાની અંદર પણ કહ્યું, કુર્મ પુરાણમાં કહ્યું, મત્સ્ય પુરાણની અંદર ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું, પદ્મ પુરાણમાં કહ્યું, સ્કંદ પુરાણની અંદર 2 જગ્યાએ, એક જગ્યાએ 1 અધ્યાયમાં, એક જગ્યાએ 4 અધ્યાયમાં મહાત્મ્ય કહ્યું. સૌથી પ્રસિદ્ધ એવું શ્રી પદ્મ પુરાણનું શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય એ સુપ્રસિદ્ધ છે. દરેક જગ્યાએ મોટા ભાગે આ પદ્મ પુરાણનું મહાત્મ્ય એ ગાવામાં આવે. એમાં સૌથી પહેલા અધ્યાયની અંદર સૂત પુરાણીજીને શૌનકાદિ ઋષિઓએ એવા પ્રશ્ન કર્યા કે અમને એ બતાવો કે કૃષ્ણ પ્રાપ્તિ, આમ તો ઘણા બધા પ્રશ્નો છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વાળો અમારો વિવેક વધે કઈ રીતે, વગેરે વગેરે ઘણા પ્રશ્ન, પરંતુ બહુ મહત્વનો પ્રશ્ન, કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. આપ શ્રી હમણાં વચનામૃત કરતા હતા ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે ભગવત ભક્તિ ની પ્રાપ્તિ અને ભગવાન એવ હિ ફલમ ભગવત ફલકમ શાસ્ત્રમ, આપ શ્રી આવી રીતની આજ્ઞા કરી હતી. ભગવત ફલકમ એટલે ભગવાન રૂપી ફળ આપણને મળે. જુઓ, જ્યાં સુધી આપણને પ્રભુ સમજાયા નથી ત્યાં સુધી લૌકિકમાં બધા લોકો દોડે રાખે, પરંતુ હવે તો આપની અંદર, સૌની અંદર વિવેક પૂર્ણ રીતે આવી ગયો છે, ધૈર્ય પણ આવી ગયું છે, કારણ ભગવદ આશ્રય સિદ્ધ થયો છે. એટલે સમજાઈ ગયું કે પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત. આ બહુ મહત્વનો સિદ્ધાંત છે. પહેલું તો માગવું જ નહીં, નિજેચ્છાતઃ કરિષ્યતિ, નિજાનામ વા ઈચ્છાતઃ નિજસ્ય ઈચ્છયા વા. એમ કોઈ પણ રીતે પ્રભુ એની ઈચ્છા હશે એમ જ થવાનું, પછી આપણે શા માટે માગવું? આપણને સમજાઈ ગયું છે. તો ભગવાન એ જ ફળ છે આપણા જીવનનું. બધુંય મળ્યું પણ પ્રભુ ના મળ્યા તો આ જીવનમાં ધક્કો થયો એમ કહેવાય. અહીંયા આવ્યા ખરા, પાછા એવા ને એવા પાછા. આપણને આ વસ્તુ સમજાય તો આપણને કળિયુગનો સ્પર્શ ન થાય. કલયુગનો સ્પર્શ ત્યાં સુધી નથી જ્યાં સુધી ગોકુલ ગામ, ગોસાઈજી, શ્રી યમુનાજી, અરે શ્રી ભાગવતજી, આ જ્યાં સુધી આપણા હૃદયની અંદર છે. હા, યાદ રાખો, જોગ્રાફિકલી આમ તેમ થઈ શકે. ગોકુલ ગામ એ કદાચ એની જોગ્રાફી બદલાઈ જાય, પણ આપણા હૃદયની અંદર ગોકુલ હોવું જોઈએ, અને હૃદય આપણું ગોકુલમાં હોવું જોઈએ. હૃદયમાં ગોકુલ અને સદા મન શ્રી ગોકુલ મેં રહ્યો. ગોકુલની અંદર આપણું હૃદય, આપણું મન ગમે ત્યારે કોઈ પણ સમયે પેલું બરોબર ધ્વનિ ચાલતો રહેતો હોવો જોઈએ. ભૈયા ગોકુલ કબ ચલોગે, ભૈયા ગોકુલ કબ ચલોગે, મનની અંદર ચાલુ હોવું જોઈએ, ભલે આપણે કામ ગમે તે કરતા હોઈએ. હા, તો આ શ્રીમદ ભાગવત જ્યાં સુધી છે ત્યાં સુધી કળિયુગ આપણને સ્પર્શતો પણ નથી. આઈએ એકાદ બિહાર. હાય જબ લગ યમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગામ ગુસાઈ, જબ લગ યમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગામ ગુસાઈ, જબ લગ ભાગવત કથા રસ તબ, જબ લગ શ્રી ભાગવત હરિ કથા રસ, તબ લગ કલિયુગ નાહી હો, જબ લગ ગોકુલ ગામ ગોસાઈ.
जब लग हरि सेवा रस नित्य, जब लग हरि सेवा रस नित्य, नंद नंदन स्वप्रीत लगाए, परमानंद का सोहर क्रीडत, परमानंद का सोहर क्रीडत, श्री वल्लभ चरण जिन पाए, जब लग गोकुल काम गुसाई, जब लग यमुना गाई गोवर्धन, तब लग कलियुग, तब लग कलियुग, तब लग कलियुग नाही. આપણા હૃદયની અંદર ગોકુલ છે, ગાયો માટે ભાવ છે, શ્રી ગુસાઈજી માટે, તદ્વંશજો માટેનો ભાવ છે. શ્રીમદ ભાગવત આપણા હૃદયની અંદર છે. તબ લગ કલયુગ નહીં. જ્યાં સુધી આ કથા રસ છે, આપણી અંદર આવતા કુવિચારોને એ રોકે છે. ભગવાન એ સાચું ફળ છે એ બતાવે છે. આ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો પહેલા પ્રશ્ન આવ્યો છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. બધા જ પ્રશ્નો સાંભળીને સૂત પુરાણીજીએ એમ કહ્યું કે આ શ્રીમદ ભાગવત એ સૌને પ્રાપ્ત થતું નથી. દેવાનામ અપી દુર્લભમ, દેવતાઓને પણ એ દુર્લભ છે એટલી વાત કરી. અને સનત કુમારોને આની પ્રાપ્તિ, સનત કુમારો દ્વારા આની પ્રાપ્તિ શ્રી નારદજીને થઈ હતી એની વાત કરી. નારદજીએ જ્યારે જોયું કે સર્વત્ર કળિયુગનો વ્યાપ્ત છે, એમાં વૃંદાવનની અંદર ભક્તિ એ યુવતી એટલે કે યુવાન છે. બધે યુવતી નથી એ, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે. એનો ઉપાય શું કરવો? અનેક ઉપાય કર્યા. ભાઈ જ્ઞાનને જગાડવું હોય તો શું કરવાનું? એટલે જ્ઞાનને જગાડવું હોય તો એક કામ કરો, તમે વારાણસીમાં જાઓ, ત્યાં બધા જે બધા વેદાંતિઓ હોય એમની સાથે ચર્ચા કરો, તત્વ ચર્ચા વગેરે કરો, ભગવદ્ ગીતા સાંભળો, વેદાંતના સૂત્રો વગેરે, બ્રહ્મસૂત્રો વગેરે સાંભળો તો જ્ઞાન જાગે, વૈરાગ્ય તો જ થાય. જો આ બધા ઉપનિષદોના મંત્રો સાંભળીએ અથવા ઉપનિષદોના અર્થ સાંભળીએ, નહીં તો વૈરાગ્ય પણ ન થાય. અને નારદજી આ બંને વસ્તુ કરી, વેદ અને ઉપનિષદો આ બધું સંભળાવ્યું, અને છતાંય જ્ઞાન અને વૈરાગ્ય ન જાગ્યા. જાગ્યા તો આળસ ખાઈને ફરી પાછા સૂઈ ગયા. તો એને એમ થયું કે શું હવે શું કરવું? અને ફાઇનલી જ્યારે સનત કુમારો મળ્યા ત્યારે સનત કુમારોએ એમ કહ્યું કે તમે ભૂલી ગયા કે શું? પરિતાપવતી વ્યાસે મહ્યત જ્ઞાન સાગરે તદા ત્વયા પુરા પ્રોક્તમ ચતુશ્લોક સમન્વિતમ. ભૂલી ગયા? એ શું? બોલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એવું છે કે એનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે ત્રણ યુવાન થઈ જાય. નહીં તો શું થાય, ઘણી વાર દીકરાઓ જવાન થતા જાય એમ એમ માતા ઘરડી થતી જાય. દરેક જગ્યાએ એમ જ હોય ને. તો તમે એવું ન થાય કે તમે દીકરાઓને જવાન કરવાના ચક્કરમાં માને ઘરડી કરી નાખો. ભક્તિ તો માતા છે. તો ક્યાં કિયા જાય? બોલે શ્રીમદ ભાગવત એક એવું છે કે એની અંદર ભક્તિ ભરપૂર, જ્ઞાન ભરપૂર અને વૈરાગ્ય પણ ભરપૂર. વૈષ્ણવોમાં વૈરાગ્ય કેટલો હોય ખબર છે? મેં ભરપૂર વૈરાગ્ય જોયો છે વૈષ્ણવોમાં. એના માટે કઈ ભગવા કપડા પહેરવા ન પડે. કેવો ભરપૂર વૈરાગ્ય! ઠાકોરજીના બધા જ પાત્ર રજતના હોય, ચાંદીના હોય, બધું જ, અને
મેં તો ઘણા વર્ષોથી હું તો એક વાત કરું, મેં કદાચ પહેલાં અહીંયા પણ કરી હશે, કે સાવ ગરીબમાં ગરીબ વ્યક્તિ પહેલી વાર એક ચાંદીની ચમચી લાવે કે નાની કટોરી લાવે અને આખી જિંદગી જીવન જીવે ત્યાં સુધી ભગવત સેવા કરતા કરતા એમાં જ ઠાકોરજીને બધું ધરે, પણ એને એક વાર ઈચ્છા ન થાય કે લા હું જરા ચાખી જોઉં કે ચાંદીમાં જમવાથી કે ચાંદીની ચમચીથી આરોગવાથી કયો ટેસ્ટ આવે. આટલું બાજુમાં હોવા છતાં એને ક્યારે એવી ઈચ્છા થઈ કે લાવ હું લઉં. આ જે કંઈ પણ છે એ મારા પ્રભુનું છે. આ તો બહુ નાની વાત કરી. એમ મોટો બંગલો હોય કે ફાર્મ હાઉસ હોય કે ગાડીઓ હોય, ફેક્ટરીઓ હોય, એના હૃદયની અંદર એક જ ભાવ કે આ બધું મારા પ્રભુનું છે. આ વિરક્તિ આ પ્રકારની, એને ખ્યાલ છે કે આ મારું નથી, આ જે કંઈ છે તો મેં મારું સમર્પિત કરેલું છે. આ રોજ ગદ્ય મંત્ર જ્યારે બોલું ત્યારે હું શું બોલું છું કે હું મારું સર્વસ્વનું નિવેદન હું પ્રભુને કરી ચૂક્યો છું. આના કરતા મોટી વિરક્તિ કઈ હોઈ શકે? કદાચ મને ક્ષમા કરો કે સંન્યાસીઓ ક્ષમા કરે, આવી વિરક્તિઓ સંન્યાસીઓની અંદર પણ ના હોય. એ ભૂલી જાય કે ભાઈ મેં આ શિખા કઢાવીને જનોઈ વગેરે કઢાવી દીધી, મેં સંન્યાસ લીધો, એ વાત ભૂલી જાય અને એવા એવા મોટા મોટા આશ્રમો તૈયાર કરે અને એમાં કોઈ જગ્યાએ કોઈનો નળ તૂટી ગયો કે બલ્બ અભી તો ડલવાયા था ऐसा कैसे हो गया? ખબર નહીં વિરક્તિ ક્યાં જતી રહે. આ વિરક્તિ વૈષ્ણવની અંદર સહજ આવી જાય કે આ મારું નથી, મારા પ્રભુનું છે. અને છતાંય પ્રેમથી સરખો સોફો એની અંદર આમ આરામથી બેસવાનું, પણ છતાંય એ ખબર હોય કે આ મારું નથી, મારા પ્રભુનું છે. આ પ્રકારની વિરક્તિ શ્રીમદ ભાગવતજીથી આવે. આ બધું જ્ઞાન શ્રીમદ ભાગવતજીમાં આવે અને આ જ વસ્તુથી શ્રી ભક્તિ મહારાણી નું પ્રાગટ્ય આપણા હૃદયની અંદર ભાગવતજીથી થાય. 3 અધ્યાયની અંદર આ વાત કરી પહેલા મહાત્મ્યના 3 અધ્યાયમાં, અને એમ બતાવ્યું કે ભક્તિ આ શ્રીમદ ભાગવતથી યુવતી થયા એટલે એકદમ જવાન થઈ ભક્તિ, અને જ્ઞાન વૈરાગ્ય પણ જવાન થયા. જે ગંગા દ્વાર ઉપર નારદજી કથાનું શ્રવણ કરતા હતા અને સનત કુમારો કથાનું શ્રવણ કરાવતા હતા, એમની આ કથાથી લોકોને આ જ્ઞાન થયું કે આ શ્રીમદ ભાગવત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા વાળું છે. પ્રિયજનો, એના માટે આપણે સૂર્ય ભાગવત નિત્ય વાંચવું જોઈએ. अगर आप चाहते हैं कि आपके हृदय की भक्ति हमेशा युवान रहे, હું તમને સમજાય એટલા માટે જવાન કહું છું, હા, નહીં તો ભક્તિમાં યુવાન શબ્દ સ્ત્રીલિંગ માટે વાપરીએ ને એ યોગ્ય નથી. યુવતી જ આવી જાય અમારા મનમાં. એક જગ્યાએ કથા હતી અને હું વારંવાર એમ કહેતો કે આ ઉપનિષદ આવી છે, આ ઉપનિષદ આવી છે એમ હું કહું તો પેલા કે ઉપનિષદ આવું છે એમ નહીં કહેવાનું. મારે એને કેમ સમજાવું? અમારા સંસ્કૃતમાં એકચ્યુઅલી ઉપનિષદ શબ્દ છે સ્ત્રીલિંગી છે. આવું ઘણું બધી વાર થાય. આપણે સ્ત્રી માટે યુવાન યુવાન કહેતા હોઈએ તો બીજા લોકોને તો સમજાઈ જાય, પણ કોઈ જ્ઞાતા હોય તો કે આ ભક્તિ માટે જવાન જવાન શબ્દ કેમ? એ તો યુવતી છે શબ્દ એની માટે. પણ આપ સૌને સમજાય એટલા માટે હું જવાન કહું છું. એમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય આનાથી યુવાન થાય છે. જ્યારે શૌનક ઋષિને એમ થયું કે આવું આ શ્રીમદ ભાગવત જ હતું, એ શ્રીમદ ભાગવતજીની અંદર પધરાવ્યું અને એના લીધે આ શ્રીમદ ભાગવત એ ભગવાનની જ વાંગમયી મૂર્તિ છે. વાંગમયી એટલે વાણીમય મૂર્તિ. આપશે હમણાં જે વચનામૃતમાં આજ્ઞા કરતા હતા, વાણીમય મૂર્તિ, વાંગમયી. જેમ માટીની મૂર્તિ હોય એને મૃણમયી મૂર્તિ કહેવાય, લોઢાની હોય એને લોહમયી કહેવાય, એમ આ વાણીમય મૂર્તિ છે. તો વાણીમય મૂર્તિ હોય તો એની પૂજા કેવી રીતે થાય? યાદ રાખો, તમે અહીંયા જયારે આવો છો ને ત્યારે ભાગવતજીનું પૂજન કરો છો ને, એ ભાગવતજીના ગ્રંથનું પૂજન કરો છો. હા, યાદ રાખો, વાંગમય મૂર્તિનું પૂજન નહીં.
કોનું પૂજન કરીએ છીએ આપણે? ભાગવતજીના ગ્રંથનું પૂજન આપણે. અચ્છા, તો વાંગમયી મૂર્તિનું પૂજન કઈ રીતે થાય? આ બધા જ દેવ એની માટે મર્યાદા માર્ગમાં બધા ઉપચાર બતાવ્યા છે. કોઈનું 5 ઉપચારથી થાય, પંચોપચારથી, કોઈનું દશોપચારથી, કોઈ વાર ષોડશોપચારથી, કોઈ વિશેષોપચારથી, તો કોઈ ત્રિંશોપચારથી, તો કોઈ રાજોપચારથી પૂજા થાય. પણ વાંગમયી મૂર્તિનું પૂજન કરવું હોય તો એ 3 પ્રકારે થાય. આ વાંગમયી મૂર્તિનું પૂજન કઈ રીતે થાય? શ્રોતવ્ય. આ ભગવાન શ્રોતવ્ય, ભગવાન છે, વાણીમય ભગવાન છે, એ ભગવાનની વાત કરી. શ્રોતવ્ય, તમે સાંભળો છો, કથાનું શ્રવણ કરો છો, સુઈ ગયા કે જાગો છો? અચ્છા, હા, એમ એટલે તમે કથા સાંભળો છો. જો તમે કથાનું શ્રવણ કરો છો તો એનો મતલબ એવો છે કે તમે ભગવાનની વાંગમયી મૂર્તિનું, શ્રીમદ ભાગવતજીનું સાક્ષાત તમે અર્ચન કરી રહ્યા છો. તમે અહીંયા કદાચ ન પહોંચ્યા, તમે કે અમે તો કાંઈ ના કર્યું, અમારાથી એક દિવસ ફૂલ પણ ના ચડાવ્યું, અમે કાંઈ નથી ચડાવવું. અહીંયા કાન ચડાવવાના છે. કાન છે ને ફૂલ જેવા છે ને, તો કયું ફૂલ? તમે કર્ણ કાન દઈને સાંભળો, ખાલી કાન નહીં, ધ્યાન દઈને. જ્યારે તમે લૌકિક દુકાન બંધ કરી અને આ કાન ચાલુ કર્યા, એટલે તમે પ્રભુની ઇનડાયરેક્ટલી સેવા કરો. તમને ખબર નથી પણ આ સેવા થઈ ગઈ. બીજો કોઈ ઉપચાર ના હોય તો ચાલે, પણ તમે કાન ન દો તો ન ચાલે. ઘણી વાર ઘણી કથાઓમાં એવું બને, કથાના પ્રસંગો એવા હોય એટલે મોટા મોટા માણસો આવે, બહુ મોટી મોટી પૂજાઓ ને બધું કરે, આરતી વારતી બધું કરે, એટલે બધું કરીને પછી જતા રહે. છેલ્લે આરતીનો સમય ત્યારે આરતી કરવા માટે આવી જાય. એ આરતીનો શું અર્થ છે? તમારી પૂજા અધૂરી છે જ્યાં સુધી તમે સાંભળ્યું નહીં. અને જે સાંભળે છે એની પૂજા પૂર્ણ થઈ ગઈ. શ્રોતવ્ય, પછી કહ્યું કીર્તિતવ્યશ્ચ, અને ત્રીજી વસ્તુ કહ્યું સ્મર્તવ્ય. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય વાળી વાત નહીં. અહીંયા શ્રોતવ્ય, કીર્તિતવ્ય અને સ્મર્તવ્યશ્ચ. ઈચ્છતા અભયમ, પહેલું ફળ અભય છે. તો પહેલા શ્રવણ કરવાનું. તમે કથા સાંભળો છો, બરોબર, એની એ કથા તમે પાછી કોઈને કહો. તમે કહો અમારું તો ઘરમાં કોઈ સાંભળતું જ નથી. કોઈ ન સાંભળે તો આપણા માટે આપણા ઠાકોરજી તો નિત્ય સાંભળવા માટે તૈયાર હોય. એક આસન પાથરી અને બેસી જવાનું. આમ ભગવત ચિંતન કરતા કરતા શ્રી બાલકૃષ્ણ પ્રભુને યાદ કરતા કરતા કહેવાનું, હે લાલન, આજે તો અમે કથામાં આ સાંભળ્યું, અમે આ સાંભળ્યું. નિશ્ચય માનજો. એમાં આવે છે મહાત્મ્યમાં કે તમે જ્યારે ભગવાનની કથા કહેવાનો પ્રારંભ કરો એટલે તરત જ પ્રભુ પોતે જ કથા શ્રવણ માટે આવીને બેસી જાય. નિશ્ચિત, આમાં ક્યાંય 19-20 નહીં. અને એની કથા આવે છે એટલે શ્રોતવ્ય, પહેલા સાંભળો, પછી તમે કથા, ભલે તમે બીજા કોઈને કથા કહો તો પણ પ્રભુ તો સાંભળે જ. અત્યારે શ્રી બાલકૃષ્ણ પ્રભુ એ પ્રથમ શ્રોતા છે આપણા, અને પછી તમે બધા છો. એ તો અમારા પણ હૃદયની અંદર છે ને, એટલા માટે જ આપણે સેવ્યમાનમ કલાનિધિમ એમ કરીને પહેલા આપણે પ્રભુનું મંગલાચરણ કરીએ છીએ. તો બાલકૃષ્ણ પ્રભુ એ નિત્ય સાંભળવા માટે બિરાજતા જ હોય છે. તો પહેલી વાત સાંભળો, એટલે વાંગમયી મૂર્તિની પૂજા. પછી તમે જે સાંભળ્યું એ કહો. જુઓ, શ્રોતૃણામ અભાવે સ્મરણમ, એટલે જો કોઈ સાંભળવા વાળું મળે તો એને કથા કહો, અને કોઈ ન સાંભળવા વાળું મળે તો અંદર અંદર એનું સ્મરણ કરો. એ સ્મરણ કરો એ પણ પ્રભુની પૂજા જ છે, સેવા જ છે. તો અમે તમને 3 વસ્તુ કહી. આ વાંગમય પૂજા કેવી રીતે થાય? 1 શ્રવણ,
બીજું કથન એટલે કહેવું, કીર્તન, અને ત્રીજું સ્મરણ. આ ત્રણ વસ્તુ માત્ર કરો તો સાક્ષાત શ્રી હરિ ઠાકુરજીને આ આપની બધી જ સેવા પહોંચી ગઈ એમ સમજી લો. તમે પછી માળાજી બનાવ્યા, સિદ્ધ કર્યા અને ધર્યા, બહુ સારું છે, પણ કદાચ એ ના થઈ શક્યું અને તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે કથાનું શ્રવણ પણ કર્યું, કીર્તન કર્યું અને એનું સ્મરણ કર્યું, તો પણ પ્રભુની એ સેવા પહોંચે છે. તો આ ત્રણ પ્રકારે વાંગ્મયી મૂર્તિની સેવા આપણે જોઈ. આ વાંગ્મયી મૂર્તિ શા માટે થઈ? કારણ કે શ્રી ઉદ્ધવજીએ એમ કહ્યું કે અમે ક્યાં જાશું, તો ભક્તોને કોઈક તો આશ્રય મળે, કોઈ અવલંબન મળે, એટલા માટે પ્રભુએ પોતાનું દિવ્ય તેજ શ્રીમદ ભાગવતજીની અંદર પધરાવ્યું. એટલે જ આપણે જ્યારે શ્રીમદ ભાગવતજીને પધરાવીને આવીએ ત્યારે માથે પધરાવીને લઈને આવીએ, કારણ કે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે અને એ પ્રભુનું સ્વરૂપ હોવાથી આપણે ગાતા ગાતા આવીએ, નાચતા કૂદતા આવીએ. આજની વાત અલગ છે, પ્રભુ અમારા ઘરે પધરાયા છે એટલા માટે. મારા વાલોજી આવ્યાની વધામણી જીરે, વધામણી જીરે ધન્ય આજની, હરે ધન્ય આજની ઘડી તેરણી આવણી. હરે સાથે ધ્યાન સાથે શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે, શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે. આંગણે અવસર આવ્યો મારા, આંગણે અવસર આવ્યો રે. શ્રીનાથજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે. ગાવા માટે તો ઘણું છે પણ સમય નથી, એટલે ઘણું ગાવાનું છે પણ સમય ક્યાં છે. આપણી વાત એ ચાલે છે આ ભગવાનની વાંગમયી મૂર્તિ છે માટે આપણે માથે પધરાવીને આવ્યા. એમ કથા આવે કે સૌથી પ્રથમ અર્ચન સત્યલોકની અંદર બ્રહ્માજીએ કર્યું છે. જ્યારે એમને એવું રિયલાઇઝ થયું કે આ તો સાક્ષાત પ્રભુ છે, ત્યારે સત્યલોકે તુલામ બદ્ધવા તોલયત સાધનાન્યજા લઘુન્યન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત મેની રે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતં કલો. બ્રહ્માજીને પણ એ રિયલાઇઝ થયું ને એમણે ત્યારે આ પ્રભુની એટલે ભાગવતજીની પૂજા ત્યારે કરી છે. તો પ્રિયજનો, આ શ્રીમદ ભાગવત એ ભગવત સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવતના શ્રવણથી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુવાન થયા અને સનત કુમારોની પ્રેરણાથી સૌના હૃદયમાં બિરાજ્યા. ત્યારે સૌને આનંદ આવવા લાગ્યો. હવે યાદ કરો, એક વાત યાદ રાખો, જ્યાં સુધી આપણી અંદર ભગવાન માટેની ભક્તિ ના હોય ને ત્યાં સુધી આપણને ભગવાનની કથાઓમાં પ્રેમ થાય નહીં. સાવ સાદી ગુજરાતીમાં કહી દઉં, તમને જેની માટે પ્રેમ હોય ને
એના ગુણ સાંભળવા ગમે, એના ગુણગાન સાંભળવા મળે. તમને તમારા દીકરા માટે પ્રેમ હોય તો એની માટે 4 લોકો એમ કે તમારો દીકરો તો આમ છે તેમ છે, તેને લાગે ઓહો હજુ તારું રેકોર્ડર ચાલુ જ રાખ, સાંભળવું ગમે. જે વ્યક્તિ પ્રિય હોય એની માટેની સારી સારી વાતો સાંભળવી ગમે. અને એ પ્રિય વ્યક્તિ હોય એના માટે કોઈ ખરાબ બોલે કે આપણે એમ થાય ભાઈ નહીં, આને જવા દો, ભાઈ તું મારી આગળ એ બધી વાત નહીં કર. પ્રિય વ્યક્તિ માટે કોઈ ખરાબ બોલે તો એ ના ગમે. એમ જ્યારે પ્રભુમાં ભક્તિ થઈ જાય, પ્રભુ આપણા પ્રિય થઈ જાય, ત્યારે ભાગવતજીમાં વધુ આનંદ આવે છે. અને ભાગવતજીમાં આનંદ આવવા લાગે જેમ જેમ પરસ્પર છે, હા, અનુઘાસમ, એક શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. જેમ જેમ ભાઈ ભોજન કરવાથી આપણી ભૂખ શાંત થાય કે નહીં? પણ કેવી રીતે થાય? પહેલા કોળીએ ના થઈ જાય. એમ પહેલી વાર ભાગવતજીમાં આવ્યા તો ભગવાન સાથે પ્રેમ થઈ જાય એવું કંઈ ના પણ થાય કદાચ, પણ થોડોક થઈ જાય પ્રેમ. એમ પહેલી વાર કોળીઓ અંદર પેટમાં જાય ત્યારે એમ થાય હાશ, બીજી વાર વાહ, ત્રીજી ચોથા કોળીએ ખબર પડે કે આમાં તો મીઠું ઓછું છે કે મીઠું વધારે છે. કારણ કે એટલી ભૂખ લાગી હોય તો ખબર ના પડે ઘણી વાર વ્યક્તિને. અને પછી એનો આનંદ લેવામાં આવે. 5, 7, 10 કોળીએ અંદર જાય પછી આમ આંગળામાં આમ થવા માંડે એમ. એટલે અનુઘાસમ, એક કોળીએ પેલા ક્ષુધાની નિવૃત્તિ થાય, ક્ષુધ અપાય, અને પછી પુષ્ટિ એટલે પોષણ થાય, સંતોષ વગેરે થાય. અને પછી તો કોઈ પીરસે રાખે તો આપણે કે નહીં બસ હવે નહીં એમ કહી દે ને, એમ તૃપ્તિ પણ થાય. એમ ભક્તિ એક જ વારની કથાની અંદર ન આવી જાય એમ કઈ, પણ ભક્તિ આવે તો ફરી પાછું ભાગવતની કથામાં જવાની ઈચ્છા થાય, ફરી પાછા ભાગવતજીની કથામાં જઈએ એટલે પાછા ભક્તિ આવે, પાછા ભક્તિ વધે એટલે પાછી ભાગવતની કથામાં પાછા ભક્તિ વધે. એમ કરતા આપણા હૃદયની અંદર ભક્તિ વધે, ભગવાનની કથાઓ વધારે ગમે. એમ આ લોકોને પણ ભગવાનની કથાઓ બહુ વધારે ગમવા લાગી, આનંદ આવવા લાગ્યો. તો નારદજીએ કહ્યું કે આવું ભાગવત આટલું શ્રેષ્ઠ. અને ત્યારે સનત કુમારો એક બહુ વિશેષ વાત કરી કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથામયેન. આવા પ્રશ્નો કર્યા કે આ કોનો આ ઉદ્ધાર કરવા વાળું છે? તો બોલે પાપીમાં પણ પાપી હોય તો એનો ઉદ્ધાર થાય. એ સમજાવવા માટે એક આત્મદેવનું ચરિત્ર કહ્યું, એની વાત કરી. એકચ્યુઅલી તો આત્મદેવની કથા નથી આ ધુંધુકારીની કથા, નથી ધુંધુલીની કથા. આ ગોકર્ણો ઉપાખ્યાન છે. આ કથાનો નાયક એ ગોકર્ણ છે. એટલે ઘણા લોકો એમ કે ભાઈ ધુંધુકારીની કથા સાંભળવાની નહીં, ધુંધુકારીની કથા નથી સાંભળવાની. કોઈ એમ કહે કે તમારા બાપા કઈ ધુંધુકારી હતા, તો એને એમ કે નહીં, અમારા બાપા ગોકર્ણ જેવા તેજસ્વી હતા, વૈષ્ણવ હતા, કંઠી ધારણ કરતા હતા, અને એમને અમને સંસ્કાર આપ્યા છે કે શ્રીમદ ભાગવતનો સત્સંગ કરવો જોઈએ. 4 જણની વચમાં બેસી 4 જણની સાથે આ સત્સંગ કરવો જ જોઈએ, અને પોતે પણ એનું વાંચન કરવું જોઈએ. આમ આપણે કહેવાનું. અમારા પૂર્વજો એ ભગવત કૃપાવાળા હતા, ભગવદીઓ હતા, વૈષ્ણવો હતા, અને અમને પણ વલ્લભનો આશ્રય મળ્યો છે, તો અમે કેમ ભટકીએ? એટલા માટે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ જરૂરી છે. તો આ ગોકર્ણનું ઉપાખ્યાન છે, ધુંધુકારીની કથા નથી. કારણ એનો નાયક, ગુજરાતીમાં શું કહે, એનો હીરો, એ એકચ્યુઅલી હીરો શબ્દ તો ઇંગ્લિશ છે, પણ હીરો છે એ કોણ છે? ગોકર્ણ મહારાજ છે, ધંધુકારી નથી. પણ આ ગોકર્ણે જે કર્યું એના લીધે માતા પિતા ભાઈ માત્ર નહીં, આખા ગામનો ઉદ્ધાર થયો. જે આત્મદેવ બ્રાહ્મણ કોઈ સંતાન નહોતું, સંતતિ માટે ટળવળતો હતો, એક સંતની કૃપાએ એમને ફળ મળ્યું, પણ ફળ ભોગવ્યું નહીં એની પત્નીએ, કારણ કે તો ધુંધુલી છે. પરધનમ હરતુમ ધૂમ ધૂમ કરોતી, એ તો ધુંધુકારીની વ્યાખ્યા છે. હા, એ ધુંધુકારી છે, પણ
આ ધૂંધુલી તો એવી જ છે. તો આ ધૂંધુલીએ ફળ ખાધું નહીં. એની બેને પણ સમજાવ્યું કે હું મારો દીકરો આપી દઈશ ને એના દીકરાને પોતાનો દીકરો એમ ગામમાં પ્રસ્થાપિત કર્યો, ગામમાં ડિક્લેર કર્યો. અને એ જ દીકરો એના મરણનું કારણ બન્યો, મોટો થયો. બંને જણા મોટા થયા તો ગોકર્ણ જે ગાય, જે પેલું ફળ હતું એ ગાયને ખવડાવી દીધેલું ને, એના ત્યાં જે બાળકનો જન્મ થયો તે ગોકર્ણ મહારાજ થયા. તો આ ગોકર્ણ મહારાજ એ પણ મોટા થયા અને ધુંધુકારી પણ મોટો થયો. પણ પેલા પંડિત થયા, મોટા જ્ઞાની થયા. અને પેલો અત્યંત દુરાચારી, ચૌરહા, સર્વજન દ્વેષી, પરવેશ્મ પ્રદીપક, આ બધા એના લક્ષણો બતાવેલા છે, એના દોષ બતાવ્યા છે. અને આ ધુંધુકારીએ ત્યારે માતા પિતાને પણ પરેશાન કર્યા. પિતાજી વિચાર કરો કે શું કરવું? ત્યારે ગોકર્ણે એને રસ્તો બતાવ્યો કે જો પ્રભુના ચરણમાં જ ચિત્ત ચોંટાડવું જોઈએ, બાકી કોઈ આપણી સાથે આવતું નથી. અને ત્યારે બધું જ છોડી આત્મદેવ મહારાજ વૃંદાવનમાં ગયા છે. યા તો વનમ એમ લખેલું છે. જો વનમાં ગયા હોય તો મને એમ લાગે બીજા કયા વનમાં ગયા હશે વૃંદાવન સિવાય. અને ત્યાં શ્રી કૃષ્ણ માપ જયને ભગવાનની પ્રાપ્તિ થઈ. એ તો વૃંદાવન સિવાય બીજું કયું વૃંદ હોય, કયું વન હોય? શ્રી કૃષ્ણ માપ નિયતમ દશમસ્ય પાઠાત, ભગવત પ્રાપ્તિ એમને થઈ ગઈ. ધુંધુલી મરાઈ. ધંધુકારી ને મારવા માટે ગણિકાઓ હતી જ. આ ગણિકાઓએ એને મારી નાખ્યો. રેસીને એની અવગતિ થઈ. ગોકર્ણને એની જાણ થઈ. શ્રીમદ ભાગવતજીનું આયોજન કરવા માટે સૂર્ય ભગવાને આજ્ઞા કરી. અષાઢ મહિનાની અંદર આ કથા થઈ. એની અંદર વાસની અંદર ભરાયેલા પેલા ધુંધુકારીનો દિવ્ય શ્રી વિગ્રહ, એટલે સાધારણ શરીર નહીં, પ્રભુના જેવું શરીર એનું થયું. સારૂપ્ય, ભગવાનના જેવું રૂપ એને મળ્યું. એને ભગવાનના વિમાન લેવા માટે આવ્યા. ત્યારે ગોકર્ણે એક પ્રશ્ન કર્યો કે આ બધાએ કથા નથી સાંભળી તો એમને માટે વિમાન કેમ નહીં આવ્યા? અને ત્યારે ભગવાનના જે પાર્ષદો હતા, નંદ સુનંદ વગેરે, એમણે કહ્યું કે મહારાજ કથા તો બધાએ સાંભળી છે પણ કોઈએ એનું મનન કર્યું નથી. શ્રવણમ તુ કૃતમ સર્વૈઃ ન તથા મનનમ કૃતમ. બોલે અબ ક્યાં કરે? બોલે તમારે જોવાનું. આ વખતે તો વિમાનમાં જગ્યા નહીં મળે. અને ટેક ઓફ થઈ ગયું, વિમાન ગયું. અષાઢ મહિનાના નોમથી લઈને પૂર્ણિમા સુધી આ કથા થઈ. ગોકર્ણ મહારાજ કે આપણે તરત બીજું આયોજન કરીએ. બોલે હજુ ગયા ચૈત્ર મહિનામાં તો આપણે કથા થઈ ગઈ છે, પાછો અધિક મહિનો આવી ગયો. તરત જ કે તરત કરીએ. ભગવત કાર્યની અંદર કોઈ પણ પ્રકારનું આલસ્ય ન હોવું જોઈએ. સમજમાં આ રહી કે નહીં બાત? નહીં તો હમણાં તમે વિવેક ધૈર્યને આશ્રય સાંભળેલા છે મહિના દોઢ મહિના પહેલા, અને પાછા અહીંયા ભગવત કાર્યની અંદર કોઈ પણ પ્રકારનું પ્રમાદ નહીં. પ્રમાદ છે ને એ તો મરણ કહેવાય. એટલે આવું પ્રમાદ ન હોવું જોઈએ. પ્રમાદો ભાઈ મૃત્યુ મહાભારતની અંદર આવે છે. પ્રમાદ છે શું છે? મૃત્યુ છે, મરણ છે. એમાં પણ ભગવત કાર્યમાં સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, વેદોની આવી આજ્ઞા છે. તો પ્રિયજનો, આપણે કેવા તૈયાર થઈ ગયા? તો એ યુગની અંદર શ્રી ગોકર્ણ મહારાજ તૈયાર થઈ ગયા. પાછું અષાઢ મહિનામાં કર્યું હતું આયોજન, શ્રાવણ મહિનામાં ફરી પાછું નોમથી લઈને પૂનમ, સુદની નોમથી પૂનમ, આ અષાઢ શ્રાવણ. ભાદરવાની અંદર સુખદેવજીએ નોમથી લઈને પૂર્ણિમા કથા સંભળાવી છે. આસોમાં પણ કોઈ હશે, મને ખ્યાલ નથી. કારતક માક્ષરમાં તો છે જ. એ બધાની પણ ચર્ચા સમય આવશે ત્યારે કરશું. પણ મુખ્ય વાત એમ છે
કે આ દિવસોની અંદર ફરી પાછી કથાનું આયોજન થયું અને બધાને કહ્યું કે બધાએ સમયસર આવી જજો. ભાઈ આવશો કે નહીં? કેટલા વાગે આવશો? કાલે આવી જશો ને બરોબર સમયસર? હે, પોથીની પૂજા કરવા વાળા 2:15 વાગે આવી જાય, પણ શ્રવણ માટે ભદ્રેશભાઈ બરોબર કરેક્શન કરે છે. હું તો બોલ્યો નથી, મને તો ખબર જ નથી. અમને તો જ્યારે લેવા આવે ત્યારે આવીએ મૂકું તો બરોબર સમયસર આવી જશો ને? હા, તો એ સિવાયના સમય શું કરશો તમે? તો બોલે આ જે કથા આવી એનું મનન કરજો. એટલા માટે શ્રવણ અને મનન માટેનો સવારનો ટાઈમ બધો તમને આપી રાખ્યો છે. હા, એમને બીજી બધી વાતો નહીં કરતા. અને આવી રીતે જ્યારે આજ્ઞા કરી ગોકર્ણ મહારાજે અને ફરી પાછી કથા થઈ ત્યારે બધાએ શ્રવણ ને મનન બંને કર્યું અને પરિણામે દરેકની માટે ચાર્ટર્ડ પ્લેન લખ્યું. વિમાનાની સમાયયુઃ, તો એક વિમાન ન આવ્યું હોત, પણ વિમાનાની એટલે ચાર્ટર્ડ પ્લેન. દરેકની માટે અલગ. પેલા કે ભાઈ મારી માટે, તારા માટે આ વિમાન છે. ચાર્ટર્ડ પ્લેનમાં સુવિધા કેવી ખબર છે? જેને શું હોય સુવે, ઊભા તો ઊભા થાય, બેસવું હોય બેસે, જ્યારે જે માગે તે એને મળે. ચાર્ટર્ડ પ્લેનમાં તો એવું જ હોય ને. અને બીજાની અંદર તો પેલી એર હોસ્ટેસ આને આપવા જાય તો આપણે દબાવવું પડે કે મને પણ પાણી આપ કંઈક, અથવા મને કંઈક આપ, મને તે આપ, એમ કંઈક કેવું પડે, ટિંગ ટિંગ કરવું પડે. એમ એવું નહીં, કોમન નહીં, દરેકની માટે વ્યક્તિગત. દરેકને આ વસ્તુ મળી. તો ગોકર્ણ મહારાજ માટે વિમાન નહીં આવ્યું, ગોકર્ણ મહારાજને તો સાક્ષાત શ્રી હરિ નારાયણ તેડવા માટે આવ્યા, ગરુડ ઉપર બિરાજમાન થઈને આવ્યા. ગોકર્ણમ તું સમાલિંગ્ય અકરો સસદૃશમ હરિ. પાંચજન્ય, પાંચજન્યનો નાદ કર્યો. હર્ષાત તત્ર સ્વયં હરિ. પાંચજન્ય ધ્વનિમ ચક્રે, પાંચજન્ય ધ્વનિ કર્યો. ભગવાનને બહુ મોજ આવી ગઈ કે આવી કથા. એમ કોના માટે? ગોકર્ણ માટે નહીં, નથી કહેતો. હા, બધા શ્રોતાઓ પણ એવા હતા. હા, એટલે ભગવાનને મજા આવી ગઈ. એટલે આ મજા પ્રભુને આવે એ રીતે તમારે સૌએ શ્રવણ કરવાનું છે. અને મારે એવો પ્રયત્ન કરવાનો કે આ કથાથી આપ સૌના હૃદયની અંદર પણ શ્રી બાલકૃષ્ણ પ્રભુ માટે પ્રીતિ અધિકાધિક કઈ રીતે થાય તે અમારે તો માત્ર પ્રયત્ન કરવાનો હોય. ગોકર્ણ મહારાજને પ્રભુ તેડવા માટે આવ્યા. પછી એક અધ્યાયની અંદર શ્રીમદ ભાગવત નો વિધિ કહ્યો છે. વિધિ એટલે આમ કરવું અને નિષેધ એટલે આમ ન કરવું. આ બધી વાતો એક અધ્યાયમાં કહી, ઉત્તમ મુહૂર્ત વગેરે જોઈ, ઉત્તમ વિદ્વાનો દ્વારા પારાયણ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે બહુ ઉત્તમ રીતે અમારા શ્રી પુનિતભાઈ શાસ્ત્રીજીના માર્ગદર્શનમાં 51 પોથીઓના શ્રીમદ ભાગવતજીના મૂળ શ્લોકોનું પારાયણ એ નીચે ડોમમાં થઈ રહ્યું છે. ખૂબ ખૂબ હું ત્યાં પણ દર્શન કરીને પછી અહીંયા આવ્યો. એની પણ મને ખૂબ પ્રસન્નતા છે. એમનું પારાયણ શરૂ થયું પછી ઉપર આવ્યો અને તો મને કહ્યું કે અહીંયા મૂળ થઈ રહ્યું છે તે એવમ સંસ્કૃતિ અવદન તદાનીમ અહમ એવમ કથયમ અત્ર મૂલમ અસ્તિ તત્ર તો કેવલમ પલ્લવાની. એટલે મેં એમને એમ કહ્યું કે તમે જે કરો છો એ જ સાચું, મૂળ એ છે. તો એમણે એમ કહ્યું ઉપર મેં ઉપર ડાળીઓ નથી, મૂળ અને ફળ બંને ત્યાં છે. આ તો ખાલી પલ્લવ એટલે એમ તમને હરિયાળું હરિયાળું લાગે. જેને કોઈ પ્રકારે કંઈ પણ શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન નથી એને થોડુંક થોડુંક અહીંયા જ્ઞાન થાય અને પ્રભુમાં પ્રેમ થાય, ભાગવતજીમાં પ્રેમ થાય. એ રીતની કથા આપણે અહીંયા થોડીક થોડીક સમજવા માટે પ્રયત્ન કરીએ. સાવ ગુજરાતીમાં કહીએ તો મૂળિયું થળિયું ને ફળ ને બધું ત્યાં, અહીંયા ખાલી પાંદડા છે એમ લીલાછમ દેખાવમાં બહુ સરસ લાગે એવા. એમ તો પ્રિયજનો, આવું મેં એમને ખાલી તદાનીમ તત્ર એવમ કથયમ
અન્યત કિમપી ના. એટલે એમને મેં ખાલી આ રીતે વાત કરી. આવો મૂળ શ્લોકોના પારાયણ બહુ જ ઓછા થતા હોય છે પ્રિયજનો. ગયા અધિકમાં અહીંયા અષ્ટોત્તર શતના પારાયણ થયા હતા, એનો સાક્ષી છું. આજે 51 પોથીના પારાયણ થઈ રહ્યા છે, એ શરૂ કરાવીને હું ઉપર આવ્યો એટલે એનો પણ સાક્ષી છું. પણ એનાથી આગળની વાત મારે જે કહેવી છે, આ 3 વર્ષમાં બીજા 3-4 જગ્યાએ પણ આવી રીતના પારાયણ થયા એવા મેં નથી જોયા છે. આપણે પોતે તો કરતા જોઈએ અમે તો, પરંતુ એ તો જે લોકો રેગ્યુલર પારાયણ કરતા એમના પણ કોઈ કથાઓના મોટા આયોજનોની અંદર છેલ્લા 3 વર્ષની અંદર તો મેં ઘણી બધી કથાઓ કરી નાખી અહીંથી ગયા પછી તો. પરંતુ આવા પારાયણ સાથે આ રીતે નિષ્ઠાપૂર્વક જે પારાયણનો ક્રમ છે અહીંયા ચાલી રહ્યો છે, એ કરવું જોઈએ એમ મહાત્મ્યની અંદર બતાવ્યું. આ બ્રાહ્મણ ભૂદેવો વગેરેના પૂજન સન્માન વગેરે પણ કરવા એમ કહ્યું. કથા શ્રવણના જે બધા પ્રકાર બતાવ્યા, વિધિ બતાવ્યા, એમાં બધી છૂટ આપી. થાય તો ઉપવાસ કરવાની, તો 2, 4, 5, 6, 7, 8 ટાઈમ, જેટલા ટાઈમ તમારી ઈચ્છા હોય એટલા ટાઈમ લઈને પણ કથા શ્રવણ એકદમ સાવધાનીપૂર્વક કરવું. એટલું બધું નહીં અંદર આમ ગારી મૂકવી, અંદર ઓછી પધરાવવી કે જેનાથી ઊંઘ ન આવે. કથામાં ઊંઘ આવે, જે કથામાં બાધક હોય એવા ભોજન નહીં કરવા, એ બધી વાત કરી. અને સાધક હોય એવા કાર્ય કરવા, એટલે જેનાથી આપણને કથા સાંભળી શકાય અને અંદર ઉતરે, એ બધા સત્ય શૌચ વગેરે નિયમો વગેરે બતાવ્યા. બ્રહ્મચર્યેણ સત્યેન બ્રહ્મચર્યેણ સર્વદા શ્રવણમ મતમ વગેરે બધા નિયમો બતાવ્યા. બહુ વિસ્તાર મારે નથી કરવો, અને આ અધ્યાયને પણ અહીંયા આપણે વિરામ આપીએ. કારણ કે મારી અંદર જે લોભ છે એ સૌ સાચું કહું તો હું કથા કહેવા માટે ઓછો અને આ વચનામૃત સાંભળવા માટે વધારે આવું છું. મને એ લોભ છે. તો હાજી, હા જી, હા. તો હજુ મારે થોડી વાત કરવી છે તમે. અને બીજી એક બહુ મહત્વની વાત, આપ સર્વને નિવેદન કે આપશ્રીના વચનામૃત થતા હોય ત્યારે સભાસ્થળ છોડીને જવું એ બહુ મોટો ગુરુ અપરાધ થાય છે. ગુરુ અપરાધનો એક અર્થ એવો થાય કે ગુરુદેવનો અપરાધ, અને એના કરતા મોટો અર્થ એ થાય ગુરુ એટલે સૌથી મોટો અપરાધ. ગુરુ અપરાધ લઘુ અપરાધ નથી આ. એટલે આ આપણે ધ્યાન રાખવું જોઈએ. આ શ્રીમદ ભાગવતના છેલ્લા અધ્યાયની અંદર આ જ્યારે સનત કુમારો આ વિધિ બતાવતા હતા, ત્યારે શ્રી નારદ ઋષિ પ્રસન્ન થયા. એ જ સમયે ભગવાન ત્યાં પ્રગટ થયા છે. અનેક ભક્તો ત્યાં પ્રગટ થયા છે. બ્રહ્મા બ્રહ્માણી, રુદ્ર રુદ્રાણી, આ બધા ભગવાન ભગવત કીર્તન સાંભળવા માટે અને જોવા માટે આવ્યા છે. ખૂબ સુંદર કીર્તન થયું છે. અને ત્યારે ભગવાને સનત કુમારોને એમ કહ્યું કે તમારે જે જોઈએ એ માગો. આમ જ્યારે કહ્યું, અને ત્યારે સનત કુમારોએ એમ કહ્યું કે જ્યારે જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા હોય ત્યાં પ્રભુ આપ પધારજો. એ દિવસ અને આજની ઘડી કોઈ પણ જગ્યાએ શ્રીમદ ભાગવતજીની કથા હોય તો ત્યાં તે પ્રસંગોએ શ્રીમદ ભાગવતજીની કથામાં ભગવાન અવશ્ય પધારે જ છે. આ વાત બતાવી અને શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને વિરામ આપ્યો છે. આઈએ આપણે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ એ પૂર્વે ભગવત સ્મરણ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, બોલો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા,
મુરલી મનોહર લાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 મુરલી મનોહર નંદલાલા બોલો મુરલી મનોહર લાલા મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય જન્મા શ્રી વલ્લભાધીશ કી